જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્નેહરટમાં આપનું સ્વાગત છે. ઓકે, સો આજે આપણે જોઈશું કે તમારા મનમાં અત્યારે જે બી મૂંઝવણ ચાલી રહી છે, જે બી ઇન શોર્ટ જે ક્વેશ્ચન છે, જે મૂંઝવણ છે, જે અત્યારે સિચ્યુએશન છે, એમાં ટેરો પરથી તમારી માટે શું ગાઈડન્સ આવી રહી છે, ટેરો શું કહેવા માંગી રહ્યા છે, અને એનો એક કાર્ડ પરથી આપણે જોઈએ કે હા કે નામાં આન્સર શું આવી રહ્યો છે, કે જે બી વ્યુઅર્સ છે બધાનો જે પણ ક્વેશ્ચન છે એનો હા કે નામાં શું આન્સર આવી રહ્યો છે. જો કે ઓકે, તમારા અત્યારે જે બી મૂંઝવણ છે, જે બી હાર્ડ ટાઈમ ચાલી રહ્યો છે, જે બી સિચ્યુએશનમાં તમે સ્ટક છો, અને જો કોઈએ હા કે નામાં વિચાર્યું છે તો એનો આન્સર હા છે. અને જે સિચ્યુએશનમાં તમે અત્યારે સ્ટક છો એમાંથી તમને બહાર નીકળતા 1.5 મહિના જેટલો ટાઈમ લાગશે. અને યસ, હજી બી તમારી માટે ખાસી એવી બ્લોકેજીસ છે આગળ. હજી બી 15 ડેઝ તમારા આવી જ રીતે ફાઇટ, જેલસી અને એકબીજા સાથે ખાસી એવી અનબન થતી દેખાઈ રહી છે. લેટ્સ સી કે જોઈએ કે હજી એક કાર્ડ પરથી ટેરો શું કહેવા માંગે છે. તો તમારી સિચ્યુએશન ઓકે, જે 2 મહિના પછીનો ટાઈમ છે એ ખૂબ જ સારો સેલિબ્રેશનવાળો આવવાનો છે. એક સારી એવી ઓપોર્ચ્યુનિટી તમારી સામે આવશે, એક સારી એવી ઓફર આવી રહી છે તમારી આગળ. અને જો તમે લોકો કોઈ બી એક નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યા છો ને એને લઈને તમારી કોઈ મૂંઝવણ ચાલી રહી છે, કે તમારી જોબ ઉપર જે કોન્ફ્લિક્ટ ચાલી રહ્યા છે એ ડેફિનેટલી દૂર થશે. અને તમારા રિલેશનમાં જે બી અત્યારે જેલસી, ઝઘડા કે જે બી ચાલી રહ્યું છે એ બધું જ 2 મહિનાની અંદર સોલ્વ થતું દેખાઈ રહ્યું છે. અને આગળ ખાસી એવી સેલિબ્રેશન્સ આવી રહી છે. જોઈએ કે હજી એક લાસ્ટ કાર્ડ પરથી શું યસ, તમારી જે અત્યારે સિચ્યુએશન સ્ટક છે ડેફિનેટલી એમાં એક મૂવ આવશે, અને એ મૂવ પોઝિટિવ આવશે. સો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. થેન્ક યુ. જય માતા.